જેતપુરમાં ચામુંડા નગરમાં દેશી દારૂના બુટલેગરો પર જનતા રેડ। ધોરાજી રોડ ઉપર આવેલા ચામુંડા નગરમાં મહિલાઓએ બુટલેગરના ઘર ઉપર અને રોડ ઉપર વેચાતા દેશી દારૂ અડ્ડા પર જઈ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી હતી। છેલ્લા ઘણા સમયથી દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક મહિલાઓ બુટલેગરના ઘર પાસે અને રોડ પર દારૂ ખુલ્લેઆમ વેચી રહ્યા હોય ત્યાં પહોંચી જનતા રેડ કરી કે મહિલાઓએ જનતા રેડ કરી દેશી દારૂ પકડી પોલીસને કર્યો ફોન। જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂ કબજે કરી બુટલેગરને પકડી પાડી પોલીસ સ્ટેશન રવાના થઈ। ચામુંડા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોવાથી સ્થાનિકો પરેશાન હતા। બુટલેગર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બબાલ થઈ પોલીસને બોલાવી બુટલેગરને પકડાવ્યા હોવાનું કહેવાય છે। શિલ્પાબેન રાજપરા સહિતના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું। રિપોર્ટર નામ નીતાબેન વિપુલભાઈ રાજપરા, એરિયો કયો છે શું સમસ્યા? ચામુંડા નગર ધોરાજી રોડ। આ સમસ્યા શું છે તમારે? દારૂ વેચે છે 5 વર્ષથી। પોલીસ ચોકીએ જાવી છે તો જવાબ દેતા નથી, હપ્તા લઈ લે છે અને હામ્યું કેસ કરે છે બળાત્કારના ને મોટરસાઇકલ ફટકાડ્યા એના। તમારી ઉપર એક વાર બનાવ બન્યો જાવ? હમણાં જ કર્યો માર ઘરવાળાનો કેસ, માર હાહરાનો કેસ કર્યો અને હામું અમાર જણને ને પૂર રાખે, અમાર જણને પૂરે છે તો એનું કઈ ન થાય। મામા પૂર દીધા પૂરતા નથી ક્યારે પૂરા વેસવાવાળા। તમારું આખું નામ? શિલ્પાબેન ગેલાભાઈ રાજપરા। આ એરિયો કયો છે ને શું સમસ્યા છે? ધોરાજી રોડ ચામુંડા નગર। અમારો એરિયો પછાત વરણ છે, અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે, ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી, કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે પણ બીજું કરતા નથી। સીધા કાઢી દીધો અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા દારૂ જ જાવ છું।